પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર વિશે અને પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવવા માટે. અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 ઓએસ, જાવા ડેવલપમેન્ટ કિટ 1.6 અને એક્લિપ્સ 3.7.0 વાપરી રહ્યા છીએ. આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે એક્લિપ્સની મદદથી જાવામાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કેવી રીતે બનાવવું. જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર શું છે? કન્સ્ટ્રક્ટર જેને પેરામીટર હોય છે, તે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કહેવાય છે. તેને એક અથવા એક કરતાં વધુ પેરામીટર હોઈ શકે છે. ચાલો હવે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવીએ. તો એક્લિપ્સમાં મારી પાસે student.java ફાઇલ છે. આપણે આ ફાઇલ અગાઉના ટ્યુટોરીયલમાં બનાવી હતી. હવે કન્સ્ટ્રક્ટર અંદર આપણે વેરીએબલોની મૂળભૂત વેલ્યુઓ આપીશું. તો 10 ના બદલે roll number ઇકવલ ટુ 0 અને રમન ના બદલે name ઇકવલ ટુ null. પછી ટાઈપ કરો system ડોટ આઉટ ડોટ println I am a default constructor. તો આપણે કોઈ પણ પેરામીટર્સ વગર કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે. જાવામાં આવા કન્સ્ટ્રક્ટરને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. હવે આપણે બીજું કન્સ્ટ્રક્ટર બનાવીશું. તો ટાઈપ કરો સ્ટુડન્ટ કૌંસ અંદર ઇન્ટ the roll number અલ્પવિરામ string the name. તો આપણે શું કર્યું છે? એક કન્સ્ટ્રક્ટર પેરામીટર સાથે જાહેર કર્યું છે. કન્સ્ટ્રક્ટરનું નામ સ્ટુડન્ટ એ ક્લાસ નામ છે. કૌંસ અંદર આપણે કન્સ્ટ્રક્ટર માટે બે પેરામીટર્સ આપ્યા છે. આપણે કન્સ્ટ્રક્ટર માટે કેટલા પણ પેરામીટર્સ આપી શકીએ છીએ. હવે કર્લી કૌંસ અંદર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ println I am a parameterized constructor. પછી roll number equal to the roll number. અને name equal to the name. તો આપણે પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે. હવે ચાલો આ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ. તો મેઇન મેથડમાં ટાઈપ કરો સ્ટુડન્ટ stu2 equal to new student કૌંસ અંદર 11 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્ન અંદર રાજુ. ચાલો સ્ટુડેન્ટડિટેઇલ મેથડ કોલ કરીએ. તો ટાઈપ કરો stu2 ડોટ સ્ટુડેન્ટડિટેઇલ. પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે કન્સોલ પર આઉટપુટ જોઈએ છીએ. પ્રથમ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે. તે વેરીએબલને તેની ડિફોલ્ટ વેલ્યુથી ઇનિશિયલાઇઝ કરે છે. પછી પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે,
તે આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થતી વેલ્યુ દ્વારા વેરિયેબલો ઇનિશિયલાઇઝ કરે છે. તે 11 અને રાજુ છે. ચાલો જોઈએ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કેવી રીતે કામ કરે છે. જ્યારે આપણે પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કોલ કરીએ છીએ ત્યારે આપણે બે વેલ્યુઓ પાસ કરીએ છીએ. તેઓ આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. 11 વેલ્યુ પેરામીટર the roll number માં કોપી થઈ છે અને વેલ્યુ રાજુ પેરામીટર the name માં કોપી થઈ છે. પછી the roll number ની વેલ્યુ roll number માં અસાઇન થશે અને the name ની વેલ્યુ name માં અસાઇન થશે. તો આપણે આઉટપુટ 11 અને રાજુ જોઈ શકીએ છીએ. ચાલો પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કોલ કરતી વખતે આવતી સામાન્ય એરર જોઈએ. ધારો કે આપણે કન્સ્ટ્રક્ટરમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કર્યું છે, તો રાજુ રદ કરો. આપણને એક એરર મળે છે જે કહે છે the constructor student with parameter int is undefined. તો આર્ગ્યુમેન્ટની સંખ્યા પેરામીટરની સંખ્યા સાથે મેચ થવું જોઈએ. અહીં આપણે ફરીથી રાજુ લખીશું અને એરર ઉકેલીશું. વૈકલ્પિક રીતે આપણે એક પેરામીટર સાથે બીજું કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચાલો તે કરીએ. તો સ્ટુડન્ટ કૌંસ અંદર ઇન્ટ r number કર્લી કૌંસ અંદર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન I am a constructor with a single parameter. પછી roll number equal to r number. ફાઇલ સેવ કરો. આપણે જોશું કે એરર ઉકેલાઈ છે જ્યારે આપણે કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરીએ છીએ. ચાલો પ્રોગ્રામ રન કરીએ. કન્સોલ પર આપણે જોશું કે રોલ નંબરમાં 11 વેલ્યુ અસાઇન થયેલ છે, જ્યારે નેમ નલ છે કારણ કે કન્સ્ટ્રક્ટર માત્ર એક આર્ગ્યુમેન્ટ લે છે. હવે ચાલો બે પેરામીટર્સ સાથે આપણા કન્સ્ટ્રક્ટરને કોલ કરીએ. તો ટાઈપ કરો સ્ટુડન્ટ stu3 equal to new student. અલ્પવિરામ રાજુ. પછી stu3 dot studentDetail. ધારો કે અહીં આપણે 11 ને સ્ટ્રીંગ તરીકે પાસ કરીએ છીએ, તો ડબલ અવતરણ ચિહ્ન ઉમેરો. આપણને એરર મળે છે. તે કહે છે the constructor student string, string is undefined. તેથી આર્ગ્યુમેન્ટના ડેટા ટાઇપ પણ પેરામીટરના ડેટા ટાઇપ સાથે મેચ થતું હોવું જ જોઈએ. તો અવતરણ ચિહ્ન રદ કરો અને ફાઇલ સેવ કરો. હવે આપણે એરર ન જોઈશું. તો પ્રોગ્રામ રન કરો. આઉટપુટમાં આપણે 3 કન્સ્ટ્રક્ટર વિશે જોઈશું. પ્રથમ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. બીજું કન્સ્ટ્રક્ટર એક પેરામીટર સાથે છે અને ત્રીજું કન્સ્ટ્રક્ટર 2 પેરામીટર સાથે છે. આ રીતે આપણે જાવામાં
પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવી શકીએ છીએ. કન્સ્ટ્રક્ટર શા માટે જરૂરી છે? ક્લાસમાં વેરીએબલો દરેક સમયે ઇન્સ્ટેન્સ બને છે ત્યારે ઇનિશિયલાઇઝ થવા જોઈએ. બધા વેરીએબલો ઇનિશિયલાઇઝ કરવું કંટાળાજનક હોઈ શકે છે. તેથી જાવા જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે પોતાની જાતે ઇનિશિયલાઇઝ કરવા માટે પરવાનગી આપે છે. આ કન્સ્ટ્રક્ટરના ઉપયોગ મારફતે કરવામાં આવે છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર બનાવવું, પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટરની કાર્યક્ષમતા અને કન્સ્ટ્રક્ટરના ઉપયોગના ફાયદાઓ. સેલ્ફ એસેસમેન્ટ માટે એમ્પ્લોયી નામનો ક્લાસ બનાવો. અલગ સંખ્યામાં પેરામીટર સાથે કન્સ્ટ્રક્ટર બનાવો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.